નમસ્કાર પ્રણામ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો પોતાનું દુઃખ બીજાને બતાવીએ તો શું થાય છે એના વિશે છે। ચેનલમાં નવા હો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ જેથી પૂરતી માહિતી મળી શકે। તો ચાલો શરૂ કરીએ। હંમેશા એવું થતું હોય છે કે એ જ લોકો જખ્મ અને દગો આપી જતા હોય છે જે લોકો શરૂઆતમાં આપણી સાથે પ્યારથી રહેતા હોય છે। કહેવાય છે કે આપણે જ્યારે આપણું પોતાનું દુઃખ બીજાને બતાવીએ તો એ ઓછું થાય છે, પરંતુ અહીં તો લોકો દુઃખ સાંભળવાના બદલે એની મજા લેતા હોય છે। ભૂલો તો ઘણી થઈ જીવનમાં, પણ જે ભૂલો લોકોને ઓળખવામાં થઈને એ ભૂલોથી વધારે નુકસાન થયું છે। અમે પાગલ હતા જે દિલ સાફ રાખતા હતા, પરંતુ અમને ક્યાં ખબર હતી કે લોકો અહીં ચહેરા જુએ છે। સંબંધોમાં વધતી નફરતનું કારણ આજકાલ એ પણ હોય છે કે લોકો અહીં પારકાઓને પોતાના બનાવવામાં અને પોતાનાઓને નજરઅંદાજ કરવામાં લાગેલા છે। જ્યારે પણ સંબંધોની શરૂઆત હોય છે ત્યારે લોકો મજાકમાં પણ રીસાવા નથી દેતા, અને જ્યારે એ લોકોના દિલ ભરાઈ જાય છે, મન ભરાઈ જાય છે, ત્યારે એ લોકો રીસાવવાથી પણ મનાવવા નથી આવતા। જિંદગીમાં હંમેશા એવું જ થતું હોય છે કે જે લોકોને આપણે મેળવવા માટે મરતા હોઈએ છીએ ને, એ જ લોકો બીજાને ખુશ રાખવામાં વ્યસ્ત હોય છે। પોતાના મનનું પુસ્તક એવા વ્યક્તિ પાસે જ ખોલવું જોઈએ દોસ્તો, જે વ્યક્તિ એને વાંચ્યા બાદ એને સમજી શકે। જીવનમાં ભૂલા પડવાનો પણ ફાયદો છે કે નવા માર્ગનો પરિચય થાય છે, અજાણ્યાનો સંગ થાય છે અને જાણીતાની પરખ થાય છે। કોઈને આપવા જેવી સૌથી સારી ભેટ હોય ને તો એ વ્યક્તિની લાગણીને સમજવી અને તેની કદર કરવી એ છે। મરવાવાળાને રોવાવાળા હજારો મળી જશે, પરંતુ જે માણસ જીવતા છે તેને સમજવાવાળું કોઈ નથી મળતું। જો સંબંધને થોડો સમય રાખવો છે તો મીઠા બનો, અને જો સંબંધને લાંબો સમય ટકાવવો છે ને તો સ્પષ્ટ બનો દોસ્તો। ક્યારેય પણ કોઈ પણ બીજાની વાતોને સાંભળીને પોતાના સંબંધો ખતમ ના કરો દોસ્તો, કારણ કે સંબંધો તમારા હોય છે, બીજાના નહીં। તમારો સારો વ્યવહાર એ વસ્તુને પણ લાવી શકે છે જેને તમે પૈસાથી નથી ખરીદી શકતા। ક્યારેક તમે કંઈ પણ ના કરો તો પણ લોકો તમને ખોટા સાબિત કરી દે છે, કારણ કે તમે એ નથી કરતા જેવું લોકો ઈચ્છે છે। જ્યારે સંબંધો રડાવવા લાગે, સંબંધો તકલીફ આપવા લાગે, ત્યારે તેને ઇગ્નોર કરતા શીખો, જિંદગી આસાન બની જશે। સાચી દિશા અને સાચા સમયનું જો જ્ઞાન ના હોય તો ઉગતો સૂર્ય પણ ડૂબતો દેખાય છે। પ્રશંસા ભલે ગમે તેટલી કરો, પરંતુ કોઈનું અપમાન જોઈ વિચારીને કરજો, કારણ કે અપમાનનો બદલો વ્યાજ સહિત પાછો મળે છે। શૂન્ય બનીને પણ સૌનું મૂલ્ય વધારી શકાય છે। બસ આપણને આપણા સ્થાનની ખબર હોવી જોઈએ। ક્યાંથી ચાલ્યા જવું અને ક્યાં ચલાવી લેવું એ સમજણ આવી જાય તો જીવન સરળ બની જાય છે। પોતાની ખામીઓ ઓળખવી બહુ જરૂરી છે, કારણ કે આ કામ બીજાના ભરોસે ના છોડી શકાય।
આંગળીના વેઢે ગણી શકાય એટલા જ લોકો માત્ર તમારા સુખ દુઃખના સાચા સાથી હશે. બાકી તો બધા લોકો વ્યવહાર જ સાચવે છે. જે લોકો તકલીફોમાં સાથ આપે એ જ લોકો આપણા સાચા સાથી હોય છે. બાકી તસવીરમાં તો બધા જ લોકો સાથે જ હોય છે. ઇજ્જત કોઈ પણ માણસની નથી હોતી. ઇજ્જત જરૂરિયાતની હોય છે. ઇજ્જત મતલબની હોય છે. જ્યારે લોકોને જરૂરત ખતમ થઈ જાય તો એ લોકો ઇજ્જત પણ ખતમ કરી દે છે. એ જગ્યા ઉપર ચૂપ રહેવું જરૂરી છે જ્યાં તમારી કોઈ પણ કદર ના હોય, કોઈ પણ રિસ્પેક્ટ ના હોય. મિત્રો, ક્યારેય પણ કોઈનું દિલ ના દુભાવતા, કારણ કે તમારી પાસે પણ એવું જ એક દિલ છે, એ પણ ના ભૂલતા. આજકાલ લોકો પોતાની ખુશી માટે બીજા લોકોની ખુશીઓ પણ છીનવી લેતા હોય છે. ઉપરથી જોવાથી તો બધા જ લોકો સારા જ લાગે છે, પરંતુ અંદરથી કેવા છે એ તો એમની પાસે રહેવાથી જ ખબર પડે છે. જીવન કઠિન ત્યારે લાગે છે જ્યારે આપણે અમુક સમયે પોતાને બદલવાની જગ્યાએ પરિસ્થિતિને બદલવાનો પ્રયાસ કરીએ છીએ. મજબૂરીમાં કોઈ મેણું મારી જાય ને તો એને ખમી લેવું સાહેબ, કારણ કે સમય છે ને એ દરેકનો બદલાય છે. સમય દરેકનો પરિવર્તન થાય છે. સમય દરેકને મોકો પણ આપે છે. તકલીફ તો હંમેશા સાચા માણસોને જ હોય છે, કારણ કે ખોટા માણસોનું તો કામ જ તકલીફ આપવાનું હોય છે. ડર લાગે છે સાહેબ આજકાલના આ સંબંધોથી, કારણ કે એ સંબંધો થોડું આપીને ઘણું બધું છીનવી જાય છે. કોઈ એક વ્યક્તિ ક્યારેક કોઈને નથી ગુમાવતી, ગુમાવે છે બંને એકબીજાને. એકને વહેલો અહેસાસ થાય છે અને બીજાને મોડો અહેસાસ થાય છે. દોસ્તો, જેમને પણ જવું છે એમને જવા દો, કારણ કે એ માણસ જો આજે રોકાઈ પણ જશે ને તો કાલે જતા જ રહેશે. ના હક આપો કોઈને એટલો કે તમને જ તકલીફ થઈ જાય, અને ના સમય આપો કોઈને એટલો કે એમને અભિમાન આવી જાય. કારેલાથી કડવા લોકો કેટલીક વાર મુસીબતમાં કામ આવી જાય છે, અને ખાંડથી પણ મીઠા લોકો દગો આપી જતા હોય છે. શિખામણના 100 શબ્દો કરતાં અનુભવની એક ઠોકર વધારે અસરકારક હોય છે. જિંદગીમાં જે કંઈ પણ થાય છે એનું કંઈક ખાસ કારણ હોય છે. કાં તો એ તમને કંઈક બનાવીને જાય છે, અને કાં તો એ તમને કંઈક શીખવાડીને જાય છે. એકલા રહેવાનો પણ આનંદ લેતા શીખો દોસ્તો, કારણ કે કોઈ પણ માણસ હંમેશા માટે તમારી સાથે નથી રહેતું. આજકાલ લોકો તમારાથી હાથ મિલાવતા જ ગણતરી કરી લે છે કે આનાથી મને કેટલો ફાયદો થશે. તમારી સૌથી મોટી દોલત હોય ને તો એ તમારો સમય છે. એટલા માટે જેને પણ આપો, જોઈ વિચારીને આપજો તમારો સમય. હંમેશા આપણને એ જ લોકો દગો અને જખમ આપી જતા હોય છે, જે લોકો શરૂઆતમાં આપણી સાથે પ્યારથી રહેતા હોય છે. ભૂલો તો ઘણી થઈ જીવનમાં, પરંતુ જે ભૂલો લોકોને ઓળખવામાં થઈ એનાથી વધારે નુકસાન થયું છે. અમે પાગલ હતા જે દિલ સાફ રાખતા હતા, પરંતુ અમને ક્યાં ખબર હતી કે લોકો અહીં તો
ચહેરા જુએ છે. હવે દર્દ સહન કરવાની આદત પડી ગઈ છે સાહેબ. હવે કોઈને પણ દર્દ કહેવાની જરૂર નથી પડતી. એક વાત હંમેશા યાદ રાખજો મિત્રો કે સમય બતાવવાવાળા અહીં ઘણા મળશે, પરંતુ સમય પર કામ આવવાવાળા લોકો ખૂબ જ ઓછા મળે છે. ઓનલાઈન તો બધા જ હોય, પરંતુ કોલ અને મેસેજ એમનો જ આવે જેમની જિંદગીમાં આપણું કંઈક મહત્ત્વ હોય. જ્યારે તમે કોઈ માણસથી નફરતથી વાત કરો છો અને એ માણસ જ્યારે તમારાથી પ્યારથી વાત કરે તો સમજી લેવું કે એ માણસ તમને પોતાનાથી પણ વધારે ચાહે છે. ભૂલ થવા પર સાથ છોડવાવાળા તો ઘણા મળ્યા, પરંતુ ભૂલને સુધારીને સાથ નિભાવવાવાળા કોઈક જ મળ્યા. જે લોકો બીજા લોકોથી વધારે પડતી ઉમ્મીદ રાખે છે, સૌથી વધારે દિલ એ લોકોનું જ તૂટે છે. કોઈકની સલાહથી રસ્તો તો જરૂર મળી જાય છે, પરંતુ મંજિલ એ તો પોતાની હિંમતથી અને પોતાની મહેનતથી જ મેળવવાની હોય છે મિત્રો. કિસ્મત અને પરિસ્થિતિ જ્યારે બંને ખરાબ હોય ને ત્યારે એમનું પણ સાંભળવું પડે છે. જે લોકોની આપણી આગળ કોઈ પણ ઓકાત નથી હોતી. જીવનમાં જો ખરાબ સમય ના આવે તો પોતાનામાં છુપાયેલા પારકા અને પારકામાં છુપાયેલા પોતાના ક્યારેય દેખાશે જ નહીં. એટલા માટે જીવનમાં ખરાબ સમય પણ આવવો જરૂરી છે. સમય બદલવાથી એટલી તકલીફ નથી થતી જેટલી તકલીફ આપણા પોતાનાઓ બદલાઈ જાય છે ને ત્યારે થતી હોય છે. એ માણસની મંજિલ ભટકવાનું નક્કી છે જે માણસ નકારાત્મક માણસો સાથે રહેતો હોય છે. પ્રેમ હંમેશા માફી માગવાનું પસંદ કરે છે અને અહંકાર એ હંમેશા માફી સાંભળવાનું પસંદ કરે છે. દોસ્તો, તૂટી ગયેલી વસ્તુ એ હંમેશા દર્દ આપે છે. પછી તે ભલે ને દિલ હોય, ભરોસો હોય કે પછી આશા હોય. ઇજ્જત કોઈ માણસની નથી હોતી. ઇજ્જત એ તો જરૂરિયાતની હોય છે. જો જરૂરિયાત ખતમ થઈ જાય ને તો ઇજ્જત પણ ખતમ થઈ જતી હોય છે દોસ્તો. જ્યારે તમે બધા સંબંધોને ભૂલાવીને કોઈ એક વ્યક્તિની પાછળ પાગલ થઈ જાઓ છો, કોઈ એક માણસ પર નિર્ભર રહો છો, કોઈ એક માણસથી ઉમ્મીદ રાખો છો અને એ જ માણસ તમારી એ ઉમ્મીદોને પૂરી નથી કરી શકતું, ત્યારે દિલ તૂટી જાય છે. દેખાય તો બધા જ અહીં માણસો છે, પરંતુ ફરક એટલો છે કે કેટલાક જખમો આપે છે અને કેટલાક જખમોને ભરે છે. મહત્વનું એ નથી કે આપણે કેટલું જીવીએ છીએ, પરંતુ મહત્વનું તો એ જ છે દોસ્તો કે આપણે કેવું જીવીએ છીએ. પાનખર પણ હિસ્સો છે આ જિંદગીનો. ફરક બસ એટલો છે કે ઝાડના પાંદડા સુકાય છે અને હકીકતમાં અહીં સંબંધો. જિંદગી એ ખુશહાલ હોતી નથી, પરંતુ એને ખુશહાલ બનાવવી પડે છે મિત્રો. જે લોકો કહેતા હતા કે તમારા માટે સમય ભરપૂર છે, એ જ લોકો કહે છે
કે તમારા સિવાય પણ હજુ કામ છે હવે અમારે. જ્યારે સંબંધોમાં જીદ અને અહંકાર આવી જાય છે ત્યારે એ બંને જીતી જાય છે અને એ સંબંધ હારી જાય છે. મિત્રો, દુનિયામાં સૌથી વધારે વજનદાર વસ્તુ હોય ને તો એ મતલબ છે. જ્યારે મતલબ નીકળી જાય છે ત્યારે સારામાં સારો સંબંધ પણ હલકો થઈ જાય છે. આજકાલ તો માણસની બોલી પણ બતાવી દે છે કે માણસ બોલી રહ્યો છે કે પછી પૈસા બોલી રહ્યા છે. પરેશાની એ જિંદગીનો હિસ્સો છે. એ નહીં આવે તો માણસ પ્રગતિ કેવી રીતે કરી શકશે? કેમ કે પરેશાની છે જે માણસને જિંદગી જીવવાનો સાચો મતલબ શીખવાડે છે. કોઈને માફ કરી દેવું એ અવશ્ય સરળ હોઈ શકે છે, પરંતુ તેની ઉપર બીજી વાર વિશ્વાસ કરવો ને એ ખૂબ જ મુશ્કેલ હોય છે. જ્યારે તમારો ખરાબ સમય હોય છે લોકો ત્યારે જ તમારી ક્ષમતા ઉપર શંકા કરવા લાગે છે. દરેક વ્યક્તિના સ્વભાવમાં બદલાવ પાછળ કોઈકને કોઈકનો હાથ જરૂર હોય છે. પછી તે સ્વભાવ સારો પણ હોઈ શકે છે અને એ સ્વભાવ ખરાબ પણ હોઈ શકે છે. જે સંબંધો મતલબથી બનતા હોય છે, જે સંબંધો સ્વાર્થથી બનતા હોય છે, એ સંબંધો ગમે ત્યારે તૂટી જાય છે. ભલે થોડા મોડા બનો, પરંતુ જરૂર કંઈક બનો મિત્રો, કારણ કે અહીં લોકો સમયની સાથે તબિયત નહીં પરંતુ હેસિયત જરૂર પૂછે છે. એ ભૂલો ખૂબ જ દર્દ આપે છે. જે ભૂલોનો માફી માગવાનો સમય નીકળી ગયો હોય છે. કોઈ એકલો હોય તો એ ના સમજવું કે તેને કોઈ પસંદ નથી કરતું, પરંતુ એ વ્યક્તિ આ દુનિયાને સારી રીતે જાણી ચૂક્યો હોય છે. એક વાત યાદ રાખજો દોસ્તો, કે જીવતા છો તો નિંદા થવાની જ છે, કારણ કે વખાણ તો મર્યા પછી જ થાય છે. જીવનમાં ક્યારે એવું કામ ના કરો જેના કારણે તમારે પસ્તાવાનો વારો આવે અને મન પણ અશાંત રહે. કોઈ પણ માણસની ઈર્ષ્યા ના કરો, કોઈ પણ માણસનું અપમાન ના કરો. જે લોકો સારા કામ કરે છે તેની હંમેશા પ્રશંસા કરો, એમને ધન્યવાદ આપો. ગમે તેટલા સારા વ્યક્તિ ભલે હોય, પરંતુ જો તમારું સ્થાન ખોટી જગ્યાએ હશે ને તો માણસ હોવા છતાં પણ તમારી કિંમત ધૂળ બરાબર જ ગણાશે. તમારા આંસુ કોઈને નહીં દેખાય, તમારી ઉદાસી કોઈને નહીં દેખાય, તમારી વેદના કોઈને નહીં દેખાય, પરંતુ તમારી ભૂલો બધાને દેખાશે. કોઈકે ખૂબ જ કમાલની વાત કરી છે કે જો તમે ખુશ રહેશો તો ખુશીઓ તમારી પાસે આવશે, અને જો તમે દુઃખી રહેશો તો દુઃખો તમારી પાસે આવશે. તમે જેવું વિચારો છો એવી જ વસ્તુનું આકર્ષણ તમારી તરફ થવા લાગે છે. ખુશી માટે કામ કરશો તો ખુશીઓ નહીં મળે, પરંતુ જો તમે ખુશ રહીને કામ કરશો ને તો ખુશીઓ જરૂર મળશે. એ હંમેશા યાદ રાખજો. તમારી કિંમત એવી બનાવો કે કોઈ તમને છોડી તો શકે પરંતુ ભૂલાવી ક્યારેય પણ ના શકે.
આપણી સમસ્યાનું સમાધાન ફક્ત આપણી પાસે જ હોય છે. બીજા લોકો પાસે તો ફક્ત સલાહ જ હોય છે. સારા લોકોનું આપણી જિંદગીમાં આવવું એ તો આપણી કિસ્મત હોય છે, અને એ લોકોને સંભાળીને રાખવા એ આપણી હુનર હોય છે. દુનિયામાં સૌથી સારી ભેટ એક સારો હમસફર હોય છે, જે કિંમતથી નહીં પરંતુ કિસ્મતથી આપણને મળે છે. આજકાલના સમયમાં ઘણા લોકો પોતાનો બિઝનેસ કરતા હોય છે, ધંધો કરતા હોય છે. જો ક્યારેક ધંધામાં નુકસાન આવી જાય તો પણ ચિંતા કરવા લાગે છે. એ લોકો એમનું મન અશાંત થઈ જાય છે. પણ મિત્રો, યાદ રાખો કે ધંધામાં ફાયદો અને નુકસાન આવ્યા કરે છે. એટલા માટે ક્યારેય પણ જીવનમાં દુઃખી ન થઈ જવું જોઈએ. જીવનમાં એક વાત હંમેશા યાદ રાખજો દોસ્તો, કે જેટલી તમે બીજા લોકોથી ઓછી આશા રાખશો, ઓછી ઉમ્મીદ રાખશો, એટલા જ તમે વધારે ખુશ રહી શકશો. જે લોકો તમારા ખરાબ સમયમાં તમારી સાથે રહે છે, એ લોકોથી વધારે સગું અને તમારું પોતાનું બીજું કોઈ નથી હોઈ શકતું. એ હંમેશા યાદ રાખજો. હવે તો લોકો પણ તમારી કદર ત્યારે જ કરે છે, તમારી કિંમત ત્યારે જ કરે છે જ્યારે તમે એમની જેમ અનદેખી કરવા લાગો છો. હવે ક્યાં કોઈ સમજવા વાળું મળે છે? અહીં જે પણ આવે છે એ સમજાવીને જતા રહે છે. સાચી દિશા અને સાચા સમયનું જો જ્ઞાન ના હોય તો ઉગતો સૂર્ય પણ ડૂબતો દેખાય છે. સંબંધ ભલે કોઈ પણ હોય, પરંતુ એ સંબંધ જો તમારા ખરાબ સમયમાં તમારો સાથ નથી આપતો તો એ સંબંધનું કોઈ પણ મહત્વ નથી હોતું. દોસ્તો, એ સંબંધનો કોઈ મતલબ નથી હોતો. કોઈની નજીક જાઓ ત્યારે જ ખબર પડે છે કે એ વ્યક્તિ આપણાથી કેટલું દૂર છે. તમે ક્યારેય પણ એ ના વિચારશો કે તમારી પાસે સમય જ નથી, પરંતુ તમે એ વિચારો કે તમે સમય કઈ જગ્યાએ આપો છો. જો તમે ખોટી જગ્યાએ સમય આપો છો તો એ જગ્યાએ સમય આપવાનું છોડી દો દોસ્તો. પછી જુઓ કે તમારી પાસે સમય છે કે નથી. જ્યારે સમય મળે ત્યારે પોતાના પરિવાર સાથે સમય વિતાવો, જેથી કરીને તમે ખુશ રહી શકો જીવનમાં. ખુશ રહેવા માટેની કોઈ પણ ઉંમર નથી હોતી. જો તમે તમારી જાત સાથે પ્રેમ કરતા હોય તો તમે ગમે તેવી પરિસ્થિતિમાં ખુશ રહી શકો છો. ક્યારેક કોઈક લોકો તમને છોડીને જતા રહે તો ચિંતા ના કરતા, કારણ કે જે માણસ તમારી કદર ના સમજી શકે, જે માણસ તમારી કિંમત ના સમજી શકે, એ માણસનું તમારી જિંદગીમાંથી જવું જરૂરી હોય છે. એ જગ્યા ઉપર ચૂપ રહેવું જરૂરી છે જ્યાં તમારી કોઈ પણ કદર ના હોય. સમયની પહેલા મળેલી વસ્તુ તેનું મૂલ્ય ખોઈ નાખે છે, અને સમયથી પછી મળેલી વસ્તુ એ તેનું મહત્વ ખોઈ નાખે છે. ખુશ રહેતા શીખી જાઓ મિત્રો, એની પહેલાં કે ઉદાસ રહેવાની તમારી આદત બની જાય. કેટલાક લોકો
આપણું દિલ રોજ દુભાવે છે, પરંતુ એમનાથી વાત કરીને આપણે ખુશ થઈ જતા હોઈએ છીએ. અમીરી જો દિલની હોય ને તો લોકો સાયકલ પર પણ ખુશીઓ મનાવે છે, બાકી કારમાં પણ લોકોને રડતા જોયા છે. પરોસો પણ કાચ જેવો હોય છે, એ આજકાલ એને તમે જેટલો પણ સંભાળો તેમ છતાં છેવટે એ તૂટી જ જાય છે. ક્યારેય પણ આંસુ ના આપતા એમની આંખોમાં, જેમણે હારીને પણ તમને જીતાડ્યા છે. દોસ્તો મિત્રો, જીવનમાં એકલા પડી જાઓ તો ક્યારેય ચિંતા ના કરવી જોઈએ, કારણ કે માણસને એકલા જીવવાની પણ આદત હોવી જોઈએ. કેમ કે ના જાણે કોણ ક્યારે આપણો સાથ છોડીને જતા રહે એ કંઈ પણ ખબર નથી હોતી. આજકાલના સમયમાં કદર કદાચ એની નથી થતી જે સાચે જ કદર કરે છે, પરંતુ કદર એની થાય છે જે ફક્ત દેખાવો કરે છે. જે લોકો દિલના સાચા હોય છે, સારા હોય છે, સૌથી વધારે ફાયદો લોકો એમનો જ ઉઠાવતા હોય છે. તકલીફ તો ત્યારે થાય છે જ્યારે કોઈ પોતાનું તમને સમજ્યા વગર બીજાની વાતોમાં આવીને તમારાથી દૂર થઈ જાય. મિત્રો, જ્યારે કોઈ માણસ તમને છોડીને જાય છે, તમને ઇગ્નોર કરે છે, ત્યારે ચિંતા ના કરવી જોઈએ, કારણ કે તમારી જિંદગી તમારા હાથમાં હોય છે. એને બહેતર બનાવવા માટે ક્યારેય કોઈથી ઉમ્મીદ ના રાખવી જોઈએ. આપણે આપણી કદર જાતે જ કરવી જોઈએ, કારણ કે બીજા માટે તમે ગમે તેટલું કરશો તો પણ એને એ ઓછું જ પડશે. દરેક ઠેકાણે ફૂલ જ નથી હોતા, કાંટાનો પણ સ્વીકાર કરો. કેટલીય પણ કડવી હોય, પરંતુ સચ્ચાઈનો સ્વીકાર કરો. રંગથી ડર નથી લાગતો સાહેબ, ડર તો એનાથી લાગે છે જે લોકો દરરોજ પોતાના રંગ બદલતા હોય છે. જીવનમાં હંમેશા ખુશ રહેવું જોઈએ, કારણ કે જિંદગીમાં એક રાત એવી પણ આવે છે જે રાત પછી સવાર નથી થતું. કડવી સચ્ચાઈ બોલવાવાળા લોકો એ જૂઠો ભરોસો આપવાવાળા લોકોથી તો લાખ ગણા વધારે સારા હોય છે. ઘર નાનું હોય કે મોટું હોય કંઈ ફરક નથી પડતો, પરંતુ ઘરનો માહોલ સારો હોવો જોઈએ, પરિવાર ખુશ હોવો જોઈએ. અમુક સંબંધો એટલા માટે પણ તૂટી જતા હોય છે કે એક રાહ જોતું હોય છે અને બીજાને તેની પરવાહ પણ નથી હોતી. દોસ્તો, જીવનમાં કોઈનો પણ સહારો ના બની શકો તો કંઈ વાંધો નહીં, પરંતુ ક્યારેય કોઈના દુઃખનું કારણ પણ ના બનતા. જીવનમાં ક્યારેય નિરાશ ન થઈ જવું જોઈએ મિત્રો, કારણ કે જિંદગી એક પળમાં પણ બદલાઈ જતી હોય છે. જ્યારે તમે કોઈને આસાનીથી મળી જાઓ છો, ત્યારે જ લોકો તમને સસ્તા સમજી લે છે. આજકાલ કમંડ અને અહંકારના કારણે માણસ જાતે જ પોતાના સંબંધોને બગાડી દેતો હોય છે. જીવનમાં ક્યારેય નિરાશ ન થવું મિત્રો, કારણ કે જિંદગીમાં કંઈ પણ ખતમ થવા જેવું નથી હોતું. હંમેશા એક નવી શરૂઆત તમારો ઇંતજાર કરી રહી હોય છે. ક્રોધ અને આંધી બંને એક સમાન છે. એ બંને શાંત થયા પછી જ ખબર પડે છે કે કેટલું નુકસાન થયું છે. એટલા માટે મનની શાંતિ માટે ક્રોધ ના કરવો જોઈએ.
જો મનના વિચારો સુંદર હોય તો આખો સંસાર સુંદર જ લાગે છે. આપણે હંમેશા એ લોકોના હાથોનો મજાક બનતા હોઈએ છીએ જે લોકોને આપણે આપણા ખરાબ સમયમાં બધી જ સચ્ચાઈ બતાવી દઈએ છીએ. કેટલાક સંબંધોને મજબૂત કરતાં કરતાં માણસ ખુદ કમજોર થઈ જાય છે. ઘણી વધારે નથી મુશ્કેલ આ જિંદગીની સચ્ચાઈને સમજવી. જે ત્રાજવા ઉપર તમે લોકોને તોલો છો એ ત્રાજવા ઉપર તમે ખુદ બેસીને જોઈ લો દોસ્તો. તમે ખુશ છો ને એ સારી વાત છે, પરંતુ જો તમારા કારણે કોઈ બીજું ખુશ છે ને એ મોટી વાત છે. હંમેશા સાદું જીવન જીવવું જોઈએ. વધારે પડતો દેખાવ ના કરવો જોઈએ. દરેક કામને આશા સાથે કરવું જોઈએ, જેથી કરીને કામ કરવામાં વધારે મજા આવે. પોતાના મનપસંદ કામોને સમય આપવો જોઈએ અને હંમેશા મન લગાવીને કામ કરવું જોઈએ. દોસ્તો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.